શું માત્ર વિચારવાથી જ બધું મળી જાય ખરું? હવે હું એમ કહું કે માત્ર વિચારવાથી જ તમારા જીવનના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો કેવું લાગશે? આ હું નથી કહેતો. આ વાત રોન્ડા બર્ન તેમની બુક ધ સિક્રેટમાં લખે છે કે કેવી રીતે તમે માત્ર વિચારીને જ તમારા જીવનના દુઃખો દૂર કરી શકો. તો ચાલો શરૂ કરીએ. લેસન 1, લો ઓફ એટ્રેક્શન, આકર્ષણનો નિયમ. લેખક એવું કહે છે કે આ બ્રહ્માંડમાં એક મહાન ચુંબક છે. તમે એની પાસે જે માંગો છો એ તમારી તરફ ખેંચાઈ આવે છે. જો તમે દરરોજ વિચારો કે મારી પાસે પૈસા નથી, તો આ બ્રહ્માંડ એ અભાવ તમારી તરફ મોકલશે કે આલે જા, પૈસા નથી તો નથી દેવા. અને જો તમે એવું વિચારો કે હું સમૃદ્ધ છું, હું સફળ છું, તો એ પોઝિટિવ ઉર્જા તમારી તરફ ખેંચાઈ આવે છે અને તમારા જીવનમાં સફળતાની નવી તકો સર્જાય છે. લેસન નંબર 2, આસ્ક, બિલીવ એન્ડ રિસીવ. માંગો, માનો અને મેળવો. તમારે જે જોઈએ છે તે આ બ્રહ્માંડ પાસે સ્પષ્ટ રીતે માંગો, કારણ કે અસ્પષ્ટ વસ્તુઓ, અસ્પષ્ટ માંગણીઓ ક્યારેય પૂરી નથી થતી. વસ્તુ માંગ્યા પછી એને સંપૂર્ણ વિશ્વાસથી માનવાની છે કે મને આ મળી ગઈ છે, હું ખુશ છું. હવે ઇમેજિન કરો કે તમારે ક્લાસ 1ની ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી છે, તો તમારે અત્યારથી જ માની લેવાનું છે કે મને નોકરી મળી ગઈ અને એ પ્રમાણે જીવવાનું શરૂ કરી દેવાનું છે. એ પ્રમાણેની તૈયારીઓ શરૂ કરી દેવાની છે. હવે ત્યારબાદ જે મળે એને પૂરા આનંદથી સ્વીકારો, કારણ કે બ્રહ્માંડ આપણી ભાષા નથી સમજતું, આપણા ભાવ સમજે છે. તમે જેટલા મજબૂત ભાવથી એ વસ્તુની માંગણી કરશો ને, એટલું જ એ ભાવ તમને ઝડપથી મળી જશે. લેસન નંબર 3, આભાર માનવાની શક્તિ, કૃતજ્ઞતાની શક્તિ. દરરોજ સવારે ઉઠો અને તમારી પાસે જે 5 વસ્તુઓ છે ને સારામાં સારી, એની માટે આભાર માનો કે મારી પાસે સારું સ્વાસ્થ્ય છે, આભાર. મારી પાસે પૂરતું ભોજન છે, આભાર. મારી પાસે સારો પરિવાર છે, આભાર. મારી પાસે રહેવા માટે સારું ઘર છે, એ માટે આભાર. કારણ કે કૃતજ્ઞતા એ એવી ફ્રીક્વન્સી બૂસ્ટર છે ને, જે તમે ક્યાંનું ક્યાંય પહોંચાડી દેશે. જો તમે ખુશ રહો છો તો ડબલ ખુશી તમારી પાસે આવે છે. લેસન નંબર 4, વિઝ્યુલાઇઝેશન, કલ્પનાની શક્તિ. વિઝ્યુલાઇઝેશન એટલે કલ્પના કરવી, તમારા મનમાં ચિત્ર બનાવવું. 5 મિનિટ ઘરમાં શાંતિથી એકલા બેસી જાઓ અને તમારે જે જોતું છે એ મનમાં વિચારો. ઘર, પૈસા, નોકરી, જે જોતું હોય એની કલ્પના કરો. આ વસ્તુ તમને મળી ગઈ છે એ ભાવને અનુભવ કરો. તો મિત્રો, આ 4 લેસન છે જે રોન્ડા બર્ન દ્વારા આ બુકમાં લખવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને આપણે આપણું જીવન સુધારી શકીએ છીએ. અને હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.